નમસ્તે ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે। આજના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગે કરી ભારે ઠંડીની આગાહી। હાલ રાજ્યમાં ઠંડીમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી અપાઈ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં ગુજરાતમાં 2 થી 3 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડી વધતી જોવા મળશે। ત્યારબાદ તાપમાન સ્થિર રહેવાની શક્યતા છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે ભેજવાળા વાતાવરણને કારણે છેલ્લા કેટલાક દિવસથી ઓછી ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે। આગલા સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે જાહેરાત, એટલે કે ગુજરાતના ખેડૂતોમાંથી 1 લાખ કરોડનું દેવું છે। ગુજરાતના આખા દેશમાં 9મા ક્રમે આવે છે। જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે। સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે। આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતો બેંકો પાસેથી લોન લીધી છે। આ લોનની રકમ 1.47 લાખ કરોડથી વધુ છે। તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ તમામ વિગતોની જાહેરાત કરી હતી।